એવા ગીત આવ્યા સાહેબ. મેં તો હમણાં ગીત સાંભળ્યું બેન, આપણે એમ થાય કે આ ગીત સાંભળવા કરતા ગુલો ઉતારીને હોલ્ડરમાં આંગળી ભરાઈ દેવાય. એ જે આમ બહેન જે બેનું ગાતી હતી, જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 બારી ખાવાના, સુટકી ખાવ ને અમારા બાપનું શું જાય. આ ગીત છે યાર. અને કાં લાંબા ઢાળે ઉપાડે. અમારી બાજુની વાત કરું, અહીંની વાત ના. એવું લાંબા ઢાળે ઉપાડે. કોલેજમાં ભણતી એક કન્યા કુંવારી. કોલેજમાં તારી ડોઈ કન્યા કુંવારી જ ભણતી હોય કે ડોઈશું ન ભણવા જતું હોય? અરે બે કોલેજની દીકરીઓ કોલેજની બહાર, કોલેજના લાસ્ટ યરમાં હશે, છેલ્લા વર્ષમાં હશે, એ કોલેજની બહાર બે દીકરીઓ નીકળ્યું ને બે વાતો કરતી જતી હતી. એ કે બેન તે રામાયણ વાંચી? તા કે મેં તો 2 વાર વાંચી. એમ? તે શું કામ 2 વાર વાંચી? એ કે મારે ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર PhD કરવું છે. અભ્યાસ માટે નહીં, અનુભવ માટે વાંચ્યું. મારે PhD કરવાનું. તે વાંચી? તક મેં 1 વાર વાંચી. કેવું લાગ્યું તને? મને મજા ના આવે. બોલ. સીતાજી અભણ હશે, નકર રામને જ વનવાસ હતો, સીતાજીને ક્યાં વનવાસ હતો? જનક જેવો બાપ ઘરે ન વયા જાય, ખોટે ખોટી જંગલમાં હેરાન થવા ગઈ. બોલ. લેવા દેવા વગરનું હરણ થયું. હું હોઉં તો જવ જ નહીં. હું બોલી? હું હોઉં તો જવ જ નહીં. પણ તું ક્યાં જનકની દીકરી છો? અને તારે હાટું સંયમર ન કરવાનું હોય, તારું ધ્યાન રાખવાનું હોય અમારે સાહેબ. ત્યાં વળી બીજી હું બોલી ખબર? એ કે હું હોઉં તો વહી જ જાઉં, જંગલમાં જ વહી જાઉં. કે કેમ? કે ઘરમાં 3 સાસુ એની કરતા તો જંગલમાં સારું. લે, એટલે આ હાટું રામાયણ લખી તુલસીદાસ બાપુએ. અમુક તો ગીત એવા બેનો ફેશનના ગાય, આપણને એમ થાય કે આ ગીત ગાવા કરતા વરરાજાને એક ઢીકો માલ લેતો હોય તો સારું. કાં વરરાજાને માંડવો મૂકીને વયું જવું જોઈએ આવું સાંભળવા કરતા. પણ ઓલો કઠણથી બે જાય, ભલે ને ગાય લે તું માઇન્ડ બંધાણું ક્યાં ભાગવું. હવે તો જોઈને હક પણ થાય ને. આ વડીલોને પૂછો ત્યારે ભાઈ જોઈને હક પણ નહોતા થતા. વડીલો સંબંધ કરતા ફાઇનલ. હા, ફેરા ફરતા તોય માંડવામાં ઘૂંઘટ તાણીને મોઢું દેખાતું જ નહીં. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલીએ ત્યારે ખબર પડતી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. અરે અમારે ઓલા ઘૂઘુના લગ્ન થયા ને એટલે આવી રીતે જ વડીલોએ સંબંધ કરેલું, કઈ જોયેલું નહીં બિચારા. એટલે એ પરણાવીને તો લાવ્યા ને, એટલે પછી આ કોડી કડે રમી લીધા. ત્યારે લાજ જ કાઢેલી હમણાં. અને ત્યારે મર્યાદા હતી, હમણાં મળવાય ન જવાય બાપ. એટલે બિચારા નાને ઘાંઘો થયેલો કે ક્યારે હું મારા ઘરના મોઢું જોઈ લઉં. જ્યાં મહેમાન બધા જમી લીધા, સેજ એકાંત ભાડ્યો ને તો આમ જોકમાં બકરું જાય એમ ગયો રૂમમાં ગયો તો દીકરી બેઠેલી. અને આમ કે આમ જ્યાં ઘૂંઘટ ઉછો કર્યો તો છોકરી ખાઈને પડી ગયો. ઓય બાપા, ડુંગળીને દાણા જવડું માથું, ડાળિયાને દાણા જેવી આંખું ઝીણી ઝીણી, કાનકડિયા જેવા કાન ને સકરિયા જેવી આંગળીઓ, નેણ જોવો તો આમ આવેલના પોલડા જેવા. વાહ મારો દીકરા, તારો અનુભવ ખમા. આવું જોયું ને ત્યાં તો ઓલો ચકરી ખાઈને પડી ગયો. બોલાને છે ઓહો, આને હાટું ડીજે વગાડ્યા આપણે. પડી ગયો. તો ઓલી દીકરી બિચારી નવી આવેલી, અને એમ કે આ રોયાને વાય આવતી લાગે, તેણે ડુંગળી ભાંગીને હું ગાડે. પાણી છાંટ્યું થોડુંક ને ઓલો 15 મિનિટ પછી ભાનમાં આવ્યો. તો આ દીકરી, ત્યારે તો આ લાજ કાઢવાની સિસ્ટમ આપણે સારું હતું. એટલે ઓલી દીકરી એટલું બોલી કે હા આમ શું કરો, હજી પરણીને હાલી આવું. કાલ સવારે હું હેલ ભરીને, પાણીની હેલ ભરીને નીકળું તો મારે કઈ કઈ જગ્યાએ લાજ કાઢવી એ તો મને કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળ્યો કરી નાખજે, ઉઘાડા મોઢે ઊભી બજારે વહી જાજે, આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીટ માંડે એમ છે. અને રહી વાત લાજની, તારે લાજ કાઢવી તો મારી એકની કાઢજે, તારે મને જીવવા દેવો હતો. અને એથી કહું બાપ, આ દેશ છે ને એ રૂપનો દેશ નથી, ગુણનો દેશ છે. તમે રૂપાળા કેટલા છો એ મહત્વનું નથી, તમારી અંદર ગુણ કેટલો છે એ મહત્વ. અને રૂપ ને ગુણ બે ભેગું થઈ જાય એટલે લક્ષ્મી. ઘણા રૂપાળા હોય પણ બુદ્ધિ ન હોય.
3 કિલો ટમેટા માથે તરબૂચ મૂકે થેલીમાં. ઘરે આવે તો ટમેટાનો રોહો નીકળી ગયો હોય. પાછા કે અમારા દીકરાની વહુ ગ્રેજ્યુએટ છે. ગ્રેજ્યુએટ નથી, હોથા કાઢ નાખ્યા ટમેટાના બાપ ના ત્યાં. ત્રીજી વાત, ગુણ અને સંસ્કાર અને રૂપ આ 3 ભેગું થાય ત્યારે ત્રિવેણી સંગમ થાય. એટલે ગીત જે છે મૂળ વાત હાલે છે સાહેબ, ગીતથી જીવન ચાલુ થાય, હાલરડાથી ચાલુ થાય. લગ્ન ગીતે પગ્યો છું, સબ્જેક્ટ આલ્યો જાય. એમાંય જો ફેશનનું ગીત આવી જાય, જેમ મંત્રની અંદર ખાલી રસવાઈ દીર્ઘાયુની ભૂલ પડી જાય. અને અત્યારે આપણી પાસે ભગવાનની દયા છે સાહેબ, 16 વિદ્યાપીઠ, પૂજ્ય ભાઈશ્રીનું વિદ્યાપીઠ, સાંદીપની, આમાં ખૂબ વિદ્વાનો ભણી ભણીને આચાર્યો બનીને આવે. સારા આચાર્યો પાસે યજ્ઞ કરાવે. હા, એમાં ખરેખર લગ્નના ગીતમાં જેમ ભૂલ પડે ને એમ મંત્રમાં ભૂલ પડે તો ગોબો ઉપડી જાય. હા, ભાગવતમાં જ થયું એવું. ઇન્દ્રએ એના ગુરુનું અપમાન કર્યું. ઇન્દ્રએ ઇન્દ્ર તો ઇન્દ્ર એના ગુરુ બૃહસ્પતિજીનું અપમાન કર્યું અને સંબંધ તોડી નાખ્યો. બીજું કહું, માવતર હારે સંબંધ તોડી નાખો ને સાહેબ, ગમે એટલા દુઃખી. અમુક માવતરને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હોય ને તો અહીંયા બેઠા બેઠા કહેતા કે મારા છોકરાઓનું અભિરે ભરજો. એમ ગુરુ હારે કદાચ ઓલું થાય ને, પોતાના ગુરુ, તો ગુરુ તમે મૂકી શકો, ગુરુ નો મૂકી શકે તમને. એટલે એને બૃહસ્પતિ સાથે બગાડ્યું, સંબંધ તોડ્યો, નવા ગુરુ ધાર્યા. એની ડાળે લટકતા રહેજો પાકવું હોય તો. ડાળ્યું બદલ્યું મર્યા. હવે એને ગુરુ બદલ્યા. હવે એ ગુરુ બદલ્યા ને, એ ગુરુનું મોહાળ હતું ને, જે ગુરુ આવ્યા ને એનું નામ છે ભાગવતમાં, ભાગવતનું હૃદય કહેવાય આ કથા, આ વાત. એ જે ગુરુ આવ્યા એનું મોહાળ શુક્રાચાર્ય દૈંત લાગતું હતું. હવે પોતાના ગુરુ આને બગાડ્યું તે તો વ્યાજ, આની આને બગડ્યું પાછું. હવે તમે સાંભળજો, હગા બાપ આરે બગાડીને બેઠો એ ભાગીદાર આપણે કેટલી તપી રહે. આને બગડ્યું સંબંધ. હા ને બોલા તમને કોઈ પ્રતિજ્ઞા લીધી કે ઇન્દ્રએ મારું અપમાન કર્યું, હવે હું યજ્ઞ કરું અને એવો રાક્ષસ ઉત્પન્ન કરું, એ રાક્ષસ થી ઇન્દ્રનું મૃત્યુ થાય. પણ ઉતાવળમાં આહુતિમાં ફેર પડી ગયો. ઇન્દ્ર નું મૃત્યુ થાય એને બદલે બની ગયું ઇન્દ્ર થી મૃત્યુ થાય. એનું નામ હતું વૃતાસુર, વૃત્રાસુર. એવો મહાન થયો રાક્ષસ, દેવતાને બહુ માર્યા. પછી નક્કી કર્યું, આ દેશના ઋષિ અને આ દેશના સંતોની મહાન તાકાત તો જુઓ સાહેબ. છેલ્લે ભગવાન વિષ્ણુ બધા પાસે નક્કી એવું કરવામાં આવ્યું કે દધીસી ઋષિના હાડકાથી શસ્ત્ર બનાવવામાં આવે, એનાથી આને મૃત્યુ થાય. હવે પ્રસંગ લીધો છે, 1 મિનિટો સાંભળજો. અને અંતે એનું મૃત્યુ થાય છે. ઉત્તરાસુર પીડ્યો છે. ભાગવતના 12મા અધ્યાયનો 24, 25, 26 અને 27 આ 4 શ્લોક વૃતાસુર બોલે છે. એ જ વસ્તુ આપણે આપણા ગુરુ પાસે માગી લઈએ. એ એવું કહે છે કે મને ભલે જન્મો જન્મના ધક્કા થાય, ભગવાને કીધું કે માગી લે વૃતાસુર, તારા ઉપર મોજમાં છું, શાબાશ તારી મર્દાનગી. અને ત્યારે એક રાક્ષસ એમ કહે છે કે હે નારાયણ, હે ઈશ્વર, તું અવડો મોટો ઉદાર છો એ મને ખબર નહોતી. તારે શરણે આવે ને તું ક્ષમા આપે છો એ મને ખબર નહોતી. અને હવે મારે સ્વર્ગની કોઈ ઈચ્છા નથી, મારે કોઈ વૈભવની કોઈ ઈચ્છા નથી. મારે જન્મો જન્મ ભલે ફેરા મારવા પડે, પણ પ્રભુ મને એવો જન્મ આપજે કે હું જે કાંઈ કરતો હોઉં કે ન કરતો હોઉં,
પણ હું જ્યાં જન્મું ને એની આજુબાજુ તારા ભક્તો હોય, તારું ભજન કરનારા હોય એવા મને મિત્રો મળે. ત્રીજી વાત, તું મને એવો પ્રેમ આપજે કે જે માળાની અંદર જેને હજી પાંખ નથી આવી, જે પક્ષીને પાંખ નથી આવી, જેને પોટો કહેવામાં આવે, એ જે ઉડી નથી શકવાના, માળા બહાર નીકળી નથી શકવાના, અને ભૂખ્યા થાય ત્યારે એની માની વાટ જોતા હોય અને માળા બહાર ચી 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 કરતા હોય, એવો પ્રેમ તારા માટે હે સદગુરુ તું દેજે મને. તારી ઝંખડા કર્યા કરીએ અને ગોવિંદ સદગુરુ તું પ્રેમ એવો રાખજે કે જે માળાનું ચકલું યાદ આવી જાય ને એની માં જે મોઢામાં સણ લઈ અને આકાશ માર્ગે આવતી હોય એમ જ્યારે પુકારું ત્યારે એવા વેગથી દોડ્યો આવજે. વૃત્તાસુર માગે જેવી રીતે બાળક ભૂખ્યું થાય ને ઘોડિયામાં ઊંચા હાથ કરી કરી અને એની માં માટે જે પુકાર કરતું હોય, હે નારાયણ, એ માં માટે જે બાળકને પ્રેમ પેદા થાય એવો પ્રેમ તારા માટે મને પેદા થાય એવો આપજે. હજ તો હવે થાય કે જેવી રીતે વાસરું ભૂખ્યું થાય અને ભૂખ્યું થાય ને ગાય માટે ભાંભરે, એ ભાંભરડો તારા માટે મને આપજે. અને તું મારી પાસે પ્રેમ એવો રાખજે, ગજારનું ટોળું ઊભું હોય અને એ ગાયને તાજી વિયાણેલી ગાય હોય અને એનું વાસરું યાદ આવી જાય અને વાસરુનું પેટ ભરાવા માટે 1000 ગાયના ટોળામાં લે છૂટી પડીને સિકરોટા નાખતી નાખતી જ્યારે એમ કહેવાય કે ઈ ગાય આવે ને, એવો પ્રેમ હે સદગુરુ તમે રાખજો મારા ઉપર કે જ્યારે પુકાર કરું ત્યારે વૈયા આવો. મારો કહેવાનો અર્થ એ છે, તાકાત છે શાસ્ત્રમાં, તાકાત છે શ્લોકમાં, તાકાત છે તમારી શ્રદ્ધામાં. એટલે ગમે એવો શ્લોક પણ ગમે એની પાસેથી ન સાંભળો, એમ ગમે એવું ગીત લગ્નમાં ગમે એવું ગીત ન ગવાય, નવરાત્રિમાં ગમે એવો ગરબો ન ગવાય.